દારૂ બંધ કરાવો નહીંતર જનતા રેડ, આમોદ કોંગ્રેસ પ્રમુખનો પોલીસને સીધો પડકાર। આમોદ શહેર અને તાલુકામાં કથિત દારૂના ધંધાને લઈને હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આમોદ કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ દંડવત કરી દારૂ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી અને દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા। નરેન્દ્ર પટેલે પોલીસ સમક્ષ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે 4 દિવસમાં દારૂના ધંધા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે। આમોદમાં દારૂબંધીના કાયદાના અમલ સામે સવાલો ઉઠાવતા કોંગ્રેસે સીધો પ્રશ્ન કર્યો છે કે જો રાજ્યમાં દારૂબંધી છે તો આમોદમાં દારૂ પહોંચે છે કેવી રીતે, અને જો દારૂ વેચાય છે તો જવાબદાર કોણ, તે એક સવાલ છે। દારૂના કારણે અનેક પરિવારોમાં આર્થિક અને સામાજિક નુકસાન થતું હોવાનો દાવો કરતા કોંગ્રેસે પોલીસ તંત્રને માત્ર ખાતરી નહીં પરંતુ જમીન પર દેખાય તેવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। બીજી તરફ આમોદ પોલીસે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસની ખાતરી બાદ ખરેખર કેટલા દિવસમાં દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી થાય છે કે પછી કોંગ્રેસની જનતા રેડની ચીમકી અમલમાં આવે છે। એવું બધું ભાઈ પોલીસ સરકાર બધું કાર્યવાહી કરે છે, એ બધી વાત તમે ના કરો। સાંભળો, તમારી જે રજૂઆત હોય તમે મને આપો અને થેન્ક યુ સર, થેન્ક યુ સર। કોઈ જગ્યાએ કોઈને છોડવામાં નહીં। એમ નહીં સાહેબ, ગઈકાલ રાતનું ચાલુ છે, આજે ચાલુ છે દારૂની ભઠ્ઠી। હું પોલીસ, તમે મને જાણ કરી છે, હું પોલીસ મોકલી અને કાર્યવાહી ચોક્કસ કરાવીશ પ્રૂફ સાથે। બીજું સાહેબ, અમારી એક રિક્વેસ્ટ છે કે વિધવા બહેનો પણ અમારી સાથે આવેલી છે, જે દારૂનો ભોગ બનેલી છે, આજે નિસહાય થઈ ગઈ છે, એમના આજે ગુજરાન ચલાવવાના ફાંફા પડી ગયા છે। એક માત્ર દારૂના કારણે આ બધું થયેલું છે, એ આજે પણ આ તમારી સમક્ષ બધું નાખવામાં આવે છે, એનાથી જે ગુજરી ગયા છે, આજે બેઘર થઈ ગયા છે મહિલાઓ, એ બધી મહિલાઓની રજૂઆત સાથે અહીંયા બધી મહિલાઓ રજૂઆત અમે આમાં એક્શન લઈશું। તમે સરપંચ ગામે 800 વિધવા છે, કાલે લગ્ન કરીને યુવા ધન વેરફાઈ જાય, શું કરીશ? ચોક્કસ પણ છોકરાઓ દારૂ પીવે સાહેબ, માં બિચારી કામ કરીને આવે, જમવાનું બનાવે, એ ખાવાનું પણ એમના પેટમાં નથી પડતું, એ છોકરાઓ દારૂ પીને ફેંકી દે છે। જિલ્લો ભરૂચ ખાતે લઠ્ઠાકાંડની અંદર જે 14 લોકોના જે મરણ થયા છે એના જવાબદાર ગૃહમંત્રી છે, એના રાજીનામા માટે અને જે તે બુટલેગરો છે અથવા તો જે તે અધિકારીઓ છે જેના વિસ્તારમાં લાગે છે એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ખાસ કરીને પત્રકાર મિત્રો પણ ઘણીવાર આ બુટલેગરો માટેનું બધું જાણતા હોય છે, પણ એમને એવો ડર છે કે કદાચ કાલે અમારા પર પણ એફઆઈઆર ખોટી દાખલ કરે, એટલે પત્રકાર મિત્રો અને મીડિયાના મિત્રો પણ એ જાણવા છતાં પણ અજાણ રહે છે। એટલે ખરેખર આવી ધાક ધમકી હોવી ના જોઈએ। અને ખાસ કરીને આજે અમે આમોદની અંદર આવ્યા છે, તો મેં કહ્યું છે પીએસઆઈ શ્રીને, પીઆઈ શ્રીને, કરમટિયા સાહેબને કે 3 દિવસની અંદર જો આ દારૂ આમોદ તાલુકાની અંદર બંધ નહીં થાય, આમોદ શહેરમાં બંધ નહીં થાય તો આગામી 4 દિવસની અંદર અમે જનતા રેડ કરીશું અને તમને સાથે રાખીને કરીશું। હપ્તાખોર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ બન્યો છે તેમાં 14 લોકોના મૃત્યુ થયા છે, તેને અમે સંવેદના પાઠવીએ છીએ। અને આજે અમે આમોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે કે આમોદ તાલુકા તથા શહેરમાં જે દારૂના અડ્ડા ચાલે છે તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે, એ બાબતે અમે રજૂઆત કરવામાં આવી છે। અને પીઆઈ સાહેબે અમને ખાતરી આપી છે કે 3 દિવસમાં અમે આ દારૂની બદલી દૂર કરીશું। તમે પીઆઈ સાહેબને દંડવત કેમ કર્યો? પીઆઈ સાહેબને દંડવત એટલા માટે કરવા પડ્યા કે પીઆઈ સાહેબને અમે વારંવાર રજૂઆત કરવા છતાંય પીઆઈ સાહેબે અમારું સાંભળ્યું નથી અને દારૂની ભઠ્ઠીઓ આમને આમ ચાલુ છે, એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને દંડવત કરવા પડ્યા।